સુરેન્દ્રનગરમાં જળબંબાકારની સ્થિતિ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વરસી રહ્યો છે ભારે વરસાદ, જેને લઈ વઢવાણમાં 6 ઇંચથી વધુ વરસાદથી આ સ્થિતિ જોઈ લો આપ। વઢવાણ તાલુકાનું આ દેદાદરા ગામ છે, જે ભારે વરસાદ બાદ સંપર્ક વિહોણું બની ચૂક્યો છે। દેદાદરા ગામમાં લોકોના ઘરમાં કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આ પાણીના પ્રચંડ પ્રવાહમાં દેદાદરા ગામની પ્રાથમિક શાળા ધ્વસ્ત થઈ છે। પાણી ઘરમાં ઘૂસી જતા લોકોની ઘરવખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આ દ્રશ્યો જોઈ લો કે કયા પ્રકારે ઘરવખરી પલળી ગઈ છે, ઘરનો સામાન પલળી ચૂક્યો છે, કેડ સુધીના પાણી અહીં ભરાઈ ચૂક્યા છે। દેદાદરા ગામની આ પરિસ્થિતિની વચ્ચે જનજીવન પ્રભાવિત થયું। શું કહેવા માંગો છો? આ સતત વરસાદથી આ પાણી તમારા ઘરમાં ઘૂસી ગયું હોય તો ઘરમાં કોઈ જાનહાની ખરી? કઈ મકાન પડી ગયા ને એ તો દેખાય જ છે। રસોડામાં બધો સામાન ને બધું ઘરવખરી બધું ડટી ગયું છે ને। હવે તમે સરકારને શું કહેવા માંગો છો? હા, ના સતત 24 કલાકથી વરસાદ ચાલુ છે। ઘરમાં કેટલું સાતી હમણાં ઘરમાં પાણી છે કે ઢીચણ હમણાં? હા, ઢીચણ હમણાં પાણી બાકી કોઈ બીજી માલા નહીં થઈ, પણ જાનહાની નથી ને? કોઈ નહીં, કોઈ વાગ્યું કર્યું, કોઈ દવાખાને લઈ જવા પડે એવું કોઈ નથી ને? કેટલા વાગે પડ્યું? સવારમાં વહેલા પડ્યું એમ ને?